હરે કૃષ્ણ મહારાજની જય. જય સ્વામિનારાયણ. સભામાં રાજાધિરાજ અત્યારે શાક બનાવી રહ્યા છે, સાથોસાથ મિની અન્નકોટ જમી રહ્યા છે. એવા મહારાજ પૂજ્યપાદ વક્તાશ્રી, પૂજ્યપાદ ધર્મજીવન સ્વામી, પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી, પૂજ્ય હરિચરણ સ્વામી તથા દરેક સંતો, યજમાનો, શ્યામ સ્વામી, આપ સર્વે હરિભક્તો દરેકને ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. ગામડાઓમાંથી સવારે વહેલા ભક્તો, ખાસ કરી બહેનો, ઠાકોરજી માટે સરસ મજાના પકવાનો લઈ, મીઠાઈ ફરસાણો લઈ ભગવાનને જમાડવા આવે છે. પ્રેમથી આરતીના દર્શન કરે, કથા વાર્તા સાંભળે છે. પૂનમે માઘ સ્નાન શરૂ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ બધા માઘ સ્નાન કરવાના, ખાસ કરી ગોમતીજીમાં. જે ગામડાઓમાં રહે છે, જ્યાં નદી નથી, તળાવ નથી, અને એમને માઘ સ્નાન કરવું છે, એના માટે સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં સરસ ઉપાય બતાવ્યો. માટલાથી સ્નાન કરવું. નવું માટલું લઈ સાંજે પાણી ભરી દેવું, ચંદ્રના કિરણો ઉપર પડે એ રીતે મેદાનમાં કે અગાશીમાં ખુલ્લું રાખવું. સવારે એ જ પાણીથી નાહવું. એને ગંગા સ્નાન સમાન સત્સંગી જીવનની અંદર લખ્યું છે. મારી ભલામણ છે, તમે અને હું 1 મહિનો ઉપવાસ નથી કરી શકવાના. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે જે 1 મહિનો ટાઢા પાણીએ, માટલાના પાણીએ સ્નાન કરે અને 1 મહિનો અર્થાત માસો ઉપવાસ કોઈ કરે, બંનેને સમાન ફળ મળે છે. થોડી વાર સવારે ઠંડી સહન કરવાની અને ઓલો આખો દિવસ ભૂખ્યું રહેવાનું, સમાન. વડતાલની અંદર દર વર્ષે બહેનો, ભાઈઓ, સંતો, પાર્ષદો ખૂબ બધા ગોમતીજીએ સ્નાન કરવા જાય છે. તમે પણ તમારા ઘેર જેનું શરીર સાથ આપે છે, શરદીનો કોઠો ન હોય, એને ખાસ આ લાભ લેવો. 1 મહિનો ઉપવાસ તમે વિચાર તો કરો, એટલું પુણ્ય થાય છે. એવો આ પવિત્ર ધનુર્માસ અને માઘ માસ બંને આ મહિનામાં એનો લાભ લેજો. શ્યામ સ્વામીએ વાત કરી ઉત્સવની વગેરે વગેરે. આજે શાકોત્સવ. સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા દયાળુ છે. શાકોત્સવ કોઈ પુરાણમાં, કોઈ શાસ્ત્રોમાં, કોઈ શ્રુતિઓમાં, કોઈ સ્મૃતિઓમાં ક્યાંય જોવા ન મળે, કંઈ વાંચવા ન મળે. મારું ને તમારું કલ્યાણ કરવું છે. મુમુક્ષુઓ અધ્યાત્મ માર્ગમાં કેમ આગળ વધે, એમાં એક નવું ચોપાન ઠાકોરજીએ ઉમેર્યું, શાકોત્સવ. અને આ શાકોત્સવ સંપ્રદાયની અંદર જેટલા ઉત્સવો થાય છે, એમાં સૌથી શિરમોર છે. એટલા શાકોત્સવ થાય એટલા ઉત્સવો કોઈ થતા નથી બંને દેશમાં. તો આજે શાકોત્સવની અંદર જે ભક્તો જમશે, યજમાનોને અતિશય પુણ્ય થશે. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન બીજા પ્રકરણ નારાયણ ગીતામાં કહ્યું છે. અને સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ પણ કહેતા, એક ભગવાનનો ભક્ત જમે એને જમાડે, 1 બ્રહ્માંડ જમાડ્યાનું પુણ્ય થાય. તો આજે આ 2000 લોકો ભેગા થયા, તમે ભગવાનના ભક્તો બધા શાકનો પ્રસાદ લેશો, યજમાનને કેટલા બ્રહ્માંડનું પુણ્ય થશે. માટે જેને ભગવાને સુખી કર્યા છે, એમને આ રવિ સભાના યજમાન થવું એટલે પુણ્યના ઢગલા થાય, ઠાકોરજીનો રાજીપો મળે. અને
નક્કી કરી લેવું હવે ફરીને જન્મ ધારણ કરવો નથી. હરે કૃષ્ણ મહારાજની આગળ હું ને તમે દર્શન કરીએ છીએ તો એમ થાય છે કે લાવો હજી 10 મિનિટ વધારે દર્શન કરીએ. મારી તમારી સાથે ઠાકોરજી બોલતા નથી છતાં પણ આપણને વારંવાર દર્શન કરવા આવવાની ઈચ્છા થાય છે, વારંવાર દર્શન કરવાની ઈચ્છા થાય, કરીએ છીએ. તો વિચારો અષ્ટાવરણ પર જે અક્ષરધામ એની અંદર ઠાકોરજી કિશોર વયના આપણી યારે બોલે ચાલે રમે ભમે આપણી ઈચ્છા પૂર્ણ કરે એવા ઠાકોરજી અરે આપણને રહેવા મળશે. માટે નક્કી કરી લેવું હવે આ છેલ્લો જન્મ હવે ન્યા બેસી જવું છે, કાયમ માટે દર્શનનું સુખ લેવું છે, સેવાનું સુખ લેવું. માટે ભગવાનના ભક્તો આજના પવિત્ર દિવસે એકાદો શુભ સંકલ્પ કરીને ઘેર જાજો. પોતાના ગામમાં સવારે વહેલા જવું, ધનુર્માસ પોતાને જે આવડતું હોય બનાવીને લઈ જવું ભગવાન માટે. એ પ્રસાદ ભક્તો જમે, એમાંય ભગવાનનો રાજીપો મળે. માઘ માસમાં માઘ સ્નાન કરવું, થોડી વાર ઠંડી લાગે, માસો ઉપવાસનો લાભ લેવો. ભગવાને જેને તન મન ધન આપ્યું હોય એને એનો સદુપયોગ કરી ભગવાનને સંતોનો રાજીપો મેળવી લેવો. જય સ્વામિનારાયણ.